દ્વારકા જિલ્લાની અંદર ખેડૂતો લગભગ વિવિધ મુદ્દાને લઈને મેદાનમાં છે। એક તરફ જે જીએસપીએલ જે ગેસ લાઇનની જે કંપની છે તે બાબતે પણ વિરોધ થઈ રહ્યો છે અને બીજી બાજુ જે વીજપોલ નાખવામાં આવી રહ્યા છે તે બાબતે પણ વિરોધ થઈ રહ્યો છે। એટલે કે ખેડૂતોને અત્યારે એક સાથે બે સમસ્યા થઈ રહી છે। હવે આ તમામ બાબતે જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો છે તેમણે એક અનોખો વિરોધ નોંધાવ્યો છે ને એ પણ સરકારની સામે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ખેડૂતો છે અવારનવાર અલગ અલગ જગ્યા પર આવેદનપત્ર આપી રહ્યા છે, અલગ અલગ જગ્યા પર રજૂઆત પણ કરવામાં આવી રહી છે, પણ આ વખતે એક અનોખો વિરોધ છે તે ખેડૂતો દ્વારા નોંધવામાં આવ્યો। જે અલગ અલગ પ્રોજેક્ટ છે તે દેવભૂમિ દ્વારકામાં આવી રહ્યા છે તે બાબતે ક્યાંક વિરોધ થઈ રહ્યો છે। ખેડૂતોને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ છે તે નોંધવામાં આવ્યો છે, જેમાં મોં પર હાથ રાખી ખેડૂતોનો સરકાર પર મૌન પ્રહાર સાધવામાં આવ્યો છે। દ્વારકા જિલ્લાના અલગ અલગ બે પ્રશ્નોને લઈને ખેડૂતોએ આ વિરોધ નોંધાવ્યો છે। ચૂર, ચપ્પર, રાજપરા, કાનપર શેરડી ગામમાં મહાકાય કંપનીના જ્યાં સૂચિત જે સબસ્ટેશન ક્યાંક લગાવવામાં આવી રહ્યા છે, બનાવવામાં આવી રહ્યા છે, એ તમામ બાબતે વિરોધ નોંધવામાં આવ્યો છે। 151A નેશનલ હાઈવે પર 10 ગામને જોડતો રસ્તો છે એ બંધ થતા તેનો વિરોધ અત્યારે થઈ રહ્યો છે। જે સબસ્ટેશન જો બને તો ખેડૂતો જમીન અને આજીવિકા વિહોણા બની જાય તેવી પણ ભીતિ સેવવામાં આવી રહી છે। આ સાથે જ 10 ગામને જોડતો જો રસ્તો બંધ થાય તો ખેડૂતોએ પોતાની વાડીએ જવા માટે 8 થી 10 કિલોમીટર ફરવા જવું પડે છે। એટલે એક તરફ જો ચોમાસાનો સમય હોય તો પછી ખેડૂત છે પોતાના ખેતરે નથી જઈ શકતા, બીજી બાજુ જ્યારે એક રસ્તો એમને ટૂંકો પડતો હોય અને જો આ સબસ્ટેશન બનાવવામાં આવે તો ખેડૂત છે એમને ફરીને જવું પડે, એટલા માટે ખેડૂતને પણ ક્યાંક સમસ્યા છે તે ઊભી થઈ શકે એમ છે। આ તમામ બાબતે જે કોંગ્રેસ દ્વારા ખાસ કરીને પાલ આંબલિયા દ્વારા અને ખેડૂતો દ્વારા જે મૌન રેલી કાઢી જે એક વિરોધ નોંધવામાં આવ્યો છે તે પણ જોઈ લઈએ અને ખેડૂતો શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। આ સરકાર છે એ દમનકારી નીતિ એવી અપનાવે છે કે એની સામે બોલો એટલે પકડીને કાં તો જેલમાં નાખી દે અથવા તો ડિટેન કરીને ઉપાડી જાય છે। અમારા ખેતરમાં થાંભલાઓ જબરજસ્તીથી નાખે, અમે બોલીએ તો અમને ડિટેન કરી લે કે જેલમાં નાખી દે। અમારા વિસ્તારમાં મહાકાય કંપનીઓના મહાકાય સબસ્ટેશનો આવે, અમે બોલીએ તો અમને ઉપાડી લઈએ। એવી જ રીતે અમારા હાઈવે ઉપરના જે એક્સેસ છે, રસ્તાઓ છે એ બંધ કરી દે, અમારા રોડ બંધ કરી દે, અમે બોલીએ તો અમને જેલમાં નાખી દે અથવા તો ડિટેન કરી લે છે। એટલે આજે અમે સરકારને એક સંદેશો આપવા માટે પ્રતિકાત્મક વિરોધના ભાગરૂપે મૌન રાખી અને અમારો કાગળ બોલે છે એમ એક આવેદન આપી અને એક લેખિત રજૂઆત કરવા માટે એક પ્રતિકાત્મક વિરોધના ભાગરૂપે અમે મૌન સ્વરૂપે આવ્યા હતા। ફલભાઈ, આજના મુદ્દા શું હતા? આજના મુદ્દાઓમાં મુખ્ય બે મુદ્દાઓ હતા। એક, કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી, રાજપરા, ચૂર, ચપ્પર ગામની અંદર એક મહાકાય કંપનીઓનું એક મહાકાય સબસ્ટેશન આવે છે અને આ સબસ્ટેશન લગભગ 765 કેવીનું અને 200-250 એકરમાં આવે એવી શક્યતાઓ છે। તો એ જો આવે તો એક તો અમારી ખેતીલાયક જમીન છે 200-250 એકર જગ્યા જાય અને એ સબસ્ટેશન થાય તો આસપાસના ખેડૂતોના ખેતરમાં એવા મોટા મહાકાય 765 કેવી, 800 કેવી, 1200 કેવીના, 400 કેવીના થાંભલાઓ આવે તો અમારી ખેતી ખતમ થઈ જાય। એટલે આ સબસ્ટેશન આપવામાં ન આવે એવી માંગ સાથે એક રજૂઆત હતી અને બીજી રજૂઆત એ હતી કે 151A જે નેશનલ હાઈવે છે, આ નેશનલ હાઈવે ઉપર હંજડાપર દાંતણાનું જે પાટિયું છે ત્યાં જે એક્સેસ હતું આ એક્સેસ બંધ કરી દેવામાં આવ્યું છે। એના કારણે ખેડૂતોએ 8 કિલોમીટરથી 16 કિલોમીટર સુધી ફરવા જવું પડે છે અને એ ખેડૂત ગાડું લઈને, ટ્રેક્ટર લઈને ફરવા કેમ જાય? ક્યાંક રોંગ સાઈડમાં જાય છે તો એ ત્યાં આરટીઓ વાળા જાણે પોતાના કમાણીનું સાધન હોય એવી રીતે અહીંયા જીપ રાખીને ઉભા રહીએ છે। એટલે જેવો રોંગ સાઈડમાં નીકળો એટલે અમે નથી કહેતા રોંગ સાઈડમાં જવું જોઈએ, પણ આઈઆરસીની ગાઈડલાઈનથી ઉપરવટ જઈ અને એક્સેસ બંધ થાય તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ પોતાનો સમય બચાવવા માટે, ડીઝલ બચાવવા માટે ટૂંકો રસ્તો અપનાવે એટલે આ થાય અને એમાં એક્સિડન્ટની શક્યતાઓ પણ વધે છે। એટલે અમારી માંગ હતી કે ભાઈ બેરાજાનો જે અમારો જૂનો માર્ગ છે ત્યાં એક્સેસ આપવામાં આવે। હમણાં સમાચાર મળ્યા છે કે એક મહાકાય પ્રાઇવેટ કંપની દ્વારા અમારા કલ્યાણપુર તાલુકાના આસપાસના ગામોમાં ચૂર, ચપ્પર, કાનપર શેરડી, દુધિયા, રાજપરા એ ગામોમાં એક પ્રાઇવેટ કંપનીનું મહાકાય વીજ સબસ્ટેશન આવવાનું છે। તો અમારી આની પહેલાં સાની ડેમમાં ઓલરેડી બધા જ ખેડૂતની જમીન 70% જેવી જમીન અમારી સાની ડેમમાં વહી ગઈ છે। હવે અમારા પાસે અમારી જમીન ફળદ્રુપ છે અને અમારા પરિવારનો નિભાવ એના ઉપર છે। હવે જો આ જમીન રહી ગઈ, થોડી ઘણી જમીન રહી ગઈ છે, એમાં જો આ વીજ સ્ટેશન આવે તો અમારી પાસે આજીવિકાનો સ્ત્રોત પૂરો થઈ જાય।
કારણ કે અમારું બધા જ ફેમિલી સભ્યો, બધા જ અમારો પરિવાર, આસપાસના તમામ વિસ્તારના લોકો બધા ખેતી ઉપર નિર્ધારિત છે અને આ સબસ્ટેશન અંદાજે 150 એકર જમીનમાં આવે તેવી શક્યતા છે. એટલે આમાં ઘણા બધા ખેડૂતની જમીન જાય તેવી શક્યતા છે. તો હવે અમારી પાસે બીજો કોઈ આજીવિકાનો સ્ત્રોત રહેતો નથી, એટલે અમે બધા જ આસપાસના વિસ્તારના ખેડૂતો સાથે મળી કલેક્ટરશ્રીને નમ્ર નિવેદન કરીએ અને આવેદનપત્ર આપીએ છીએ કે અમારા વિસ્તારમાં અમને કોઈ પણ સંજોગોમાં આવી જ લાઈન આવે તે ઉચિત નથી. જય હિન્દ. કણઝરિયા મનસુખભાઈ નાથાભાઈ, ગામ અંજડાપર, તાલુકો ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા. આજે અમે કલેક્ટર સાહેબને અંજડાપર ગામના તમામ ખેડૂતશ્રીઓ આવેદનપત્ર દેવા માટે આવેલા. જે દેવળિયા દ્વારકા જતો હાઈવે નેશનલ છે, એ હાઈવે નેશનલમાં જે અમારે વાડી જવાનો ગાળો જે ખુલ્લો હતો એ છેલ્લા 15-20 દિવસ ત્યાં બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે તમામ ખેડૂતને ગાડું લઈને કે ટ્રેક્ટર લઈને 8 કિલોમીટર આગળ જવું પડે, પાછું 8 કિલોમીટર આવવું પડે અને પછી પોતાની વાડીએ જઈ શકાય છે. અને 90% લોકોની જમીન છે એ અંજડાપર ગામથી રોડ ક્રોસ કરીને જવાની છે. એટલે અમારા અંજડાપર ગામના 90% ખેડૂતો છે એ અત્યારે બહુ એકદમ દુઃખમાં છે. એમને 8-8 કિલોમીટર ખોટા ચડાવવા પડે છે, ગાડા બળદને હેરાન કરવા પડે છે. અને આ ન કરવું પડે ને અમારો રસ્તો જૂનોથી ડેલાવાડીનો રસ્તો ખુલ્લો કરવામાં આવે, જો નેશનલ હાઈવે ઉપર જે બંધ કરી દેવામાં આવ્યો છે એ ગાળો ખુલ્લો થઈ જાય તો તમામ ખેડૂતનો પ્રશ્ન હલ થઈ જાય અને તમામ ખેડૂત સહેલાઈથી પોતાની વાડીએ જઈ શકે એવી અમારી માંગ છે. ઊભા રહીએ. સબસ્ટેશન 100-200 વીઘામાં સબસ્ટેશન બન્યું. હવે જો ત્યાં જો હવે જે પ્રમાણે ખેડૂતો અહીંયા વિરોધ નોંધાવી રહ્યા છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.